મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે તિથિ મુજબ શ્રી છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના બરાનપુરા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે શિવાજી મહારાજની પ્રતિમા પર અભિષેક તથા પુષ્પમાળા અર્પિત કરવામાં આવી હતી। હિન્દુ હૃદય સમ્રાટ વીર શિવાજી મહારાજની આજે તિથિ પ્રમાણે જન્મ જયંતિ છે, જેની ઉજવણી સમગ્ર જગ્યાએ કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના બરાનપુરા સ્થિત શિવાજી ચોક ખાતે આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે અધ્યક્ષ ગૌરવ પવળે તથા સભ્યો દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ પુષ્પમાળા અર્પિત કરી શિવાજી મહારાજની સમાજને આગળ લાવવા તથા તેઓના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળેએ જણાવ્યું હતું કે આજના આ શુભ દિવસે શહેરના માંજલપુરના શાલીન કોમ્પ્લેક્સ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ત્રીજી શાખા શરૂ કરવામાં આવી રહી છે, જેને શિવનેરી નામ આપવામાં આવ્યું છે। તેમણે આ નવી બ્રાન્ચ માટે સભાસદોનો સહકાર હોય તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણેની આજે જન્મજયંતિ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારત પર એમના અભિષેક કરીને થવા જઈ રહેલ છે। છત્રપતિ શિવાજી મહારાજ આદર્શ યુગ પુરુષ અને છત્રપતિ શિવાજી મહારાજની કલ્પના અને છત્રપતિ શિવાજી મહારાજના વિચારોને જો આપણે લોકો અનુસરીએ તો એક ભારત એક એવી દિશામાં જઈ શકે છે કે તેમના વિચારોથી જ ફક્ત કે તેના વિચારોને આપણે અમલીકરણમાં લાવીએ તો છત્રપતિ શિવાજી મહારાજ આજથી 400 વર્ષ પહેલાં પર્યાવરણને લઈને અવેરનેસ લેતા હતા। છત્રપતિ શિવાજી મહારાજ આજે સરકારો 33% આરક્ષણની મહિલાઓની વાત કરે છે, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના પ્રધાનમંડળ અને એમના સેનામાં એક મહિલાઓની બી ટુકડી હતી જેના પ્રધાન હતા, એટલે એ સેનાની પ્રતિનિધિત્વ દીપાઈ બાંદલ કરતા હતા। છત્રપતિ શિવાજી મહારાજ એ એવા એડમિનિસ્ટ્રેટર હતા કે તેમને ઓછા મેન પાવરમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી અને છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે પહેલી સેના બનાવી ત્યારે એમની જોડે ફક્ત 700થી 1000 માણસોને લઈને કરીને જ્યારે છેલ્લે એમને દેવલોક પામ્યા ત્યારે 1 લાખ સુધી એમની સેના હતી અને છત્રપતિ શિવાજી મહારાજે અટકથી કટક સુધી હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી। શિવાજી મહારાજે તમામ જાતિઓને લઈને સમુદાયોને લઈને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી। એવા યુગ પુરુષનો આજે જન્મદિવસ છે। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોની સેવામાં સદૈવ અગ્રેસર રહે છે। સભાસદોના માર્ગદર્શનથી આ સંસ્થા ચાલે છે। વ્યવસ્થાપક મંડળ એ કાર્યને આગળ વધારવાનું કામ કરે છે, પણ તેની સંપૂર્ણ પ્રેરણા કોઈ ચાલતું હશે તો અમારા માનવતા સભાસદો આપતા હોય છે। તેમના સહકારથી આજે સંસ્થાએ આટલી મોટી સિદ્ધિ જે હાંસલ કરી છે, વડોદરા લેવલે ને પણ ગુજરાત લેવલે છત્રપતિ શિવાજી સહકારી મંડળીનું જે નામ થયું છે તેનો બધો શ્રેય કોઈને જતો હશે તે ફક્ત મારા સભાસદોને જાય છે। વાઘોડિયાની બ્રાન્ચ પછી આ 1 વર્ષમાં જ આપણે માંજલપુરમાં ઈવા ચોકડી પાસે શાલીન કોમ્પ્લેક્સમાં આજે એનું ઉદ્ઘાટન થવા જોઈએ છે, જે શાખાનું નામ રાખ્યું છે આપણે શિવનેરી।